ગુડ મોર્નિંગ. આપણે સ્ટાન્ડર્ડ 12માં ઇકોનોમિક્સમાં ચેપ્ટર 3 નાણાં અને ફુગાવામાં કાલે બાર્ટર સિસ્ટમ વિશે શીખી ગયા અને તેની લિમિટેશન્સ વિશે શીખી ગયા. આજે આપણે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ વિશે સમજીશું. તો જ્યારે બાર્ટર સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ આવવા લાગી ત્યારે નાણાંનો ઉદ્ભવ થયો. તો હવે આપણે તેના વિશે જોઈશું. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. આપણને સૌને ખબર છે કે આપણે મુખ્ય વ્યવસાય ખેતી છે. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈપણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. એટલે કે બાર્ટર સિસ્ટમમાં આપણે વસ્તુની સામે વસ્તુ આપતા હતા, તેના પછી પશુઓને એટલે કે ગાય છે, ભેંસ છે, ઘોડા છે, તેને વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા અને તેને આપીને બદલામાં જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં આવતી. ત્યારબાદ વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા અગવડભરું બન્યું. એટલે કે પશુ હોય એને પણ કેટલીક લિમિટેશન્સ હોય, જેમ કે લાંબા સમય સુધી ચાલે નહીં. આપણે પૈસા હોય તો એને 25-30 વર્ષ સુધી પણ સંગ્રહ કરી શકીએ. જ્યારે તમે પશુ હોય તો બહુ એને 5 કે 10 વર્ષ સુધી સાચવી શકો. પ્લસ એનો ખર્ચ તો ખરો જ. એટલા માટે તેને પણ સાચવવામાં લિમિટેશન્સ આવી. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. પણ તેનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો, કારણ કે રાજા હતા તો એક રાજાના સિક્કા જરૂરી નથી કે બીજા રાજાના બીજા રાજ્યમાં ચાલતા હોય. એટલે તેનો પણ કેવો ઉપયોગ મર્યાદિત બન્યો. લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્રીય સત્તાના પીઠ પરથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતિ મળી. એટલે કે બધી જ જગ્યાએ એક રાજ્યમાં અલગ નાણાં અને બીજા રાજ્યમાં અલગ નાણાં વપરાવતા મુશ્કેલી સર્જાય. તેથી સર્વસામાન્ય સ્વીકૃતિ એટલે કે જ્યાં બધે જ એક જ જેવા નાણાંનો ઉપયોગ થાય તેવા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભરથી માન્યતા મેળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ થયું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી અને સરળ બનાવ્યું. તો હવે આપણે નાણાંનો અર્થ જોઈશું. માર્શલના મતે કોઈપણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. એટલે કે તમે કોઈપણ સ્થળે તેનો ઉપયોગ કરી શકો. કોઈપણ સમયે કોઈપણ તપાસ કર્યા વગર તમે રૂપિયા આપશો તો સામે તેની તપાસ કરવા જવાના નથી. જ્યારે તમે સિક્કા મીન્સ કે જે પહેલાં ધાતુ કે સિક્કા જે વપરાતા હતા કિંમતી પથ્થરો, એનો તપાસ કરવી પડે, કારણ કે એમાં જૂઠ્ઠું નીકળી શકે કે ફ્રોડ થઈ શકે. પણ નાણાં એ સર્વસામાન્ય છે કે જેની તપાસ કરવામાં આવતી નથી અને જેના દ્વારા કોઈપણ વસ્તુ તમે નાણાં દ્વારા કોઈપણ વસ્તુ ખરીદી શકો છો અને તે કોઈપણ સમય અને કોઈપણ સ્થાને. તો તેને શું કહેવાય? નાણું કહેવાય. રોબર્ટ્સના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જોઈએ. તો નાણાંના કાર્યો જોઈશું. તો પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. એટલે કે નાણું આપવાથી આપણે આપણી જરૂરિયાતની વસ્તુ અને સેવા મેળવી શકીએ છીએ. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે.
ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને એ પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. એટલે કે આપણે જેમ જોયું બાર્ટર સિસ્ટમમાં આપણને શું પ્રોબ્લેમ હતી કે આપણે કેટલા કાપડની સામે કેટલા ઘઉં મળશે એ પ્રોબ્લેમ્સ ઊભી થતી હતી. પણ જ્યારે નાણાંનો ઉપયોગ કરીએ છીએ તો નાણાંમાં તો એવું કંઈ છે નહીં, દરેક વસ્તુની ચોક્કસ કિંમત લાગેલી છે. તે એ પૈસા મેળવી અને સામે એ પૈસા ચૂકવી અને આપણે આપણી જરૂરિયાતની જેટલા પ્રમાણમાં વસ્તુની જરૂર છે તેટલી મેળવી શકીએ છીએ. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરી વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુ અને સેવાઓ મેળવે છે. નાણાંની બચત કરવી એ સૌથી ઇઝી છે. જે આપણે ઉપર જે પ્રકારો જોયા વિનિમયના માધ્યમ તરીકે જેનો પણ ઉપયોગ થતો હતો તેના પ્રમાણમાં નાણાંનો સંગ્રહ કરવો એ સરળ છે. વર્તમાનમાં વસ્તુ અને સેવાઓ મેળવે છે તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુ અને સેવાઓ મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. એટલે નાણાંનું મુખ્ય કાર્ય વિનિમયના માધ્યમનું છે. બીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકે. નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ બને છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય. આમ મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની આખી વ્યવસ્થા, ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ જ લક્ષણ મદદરૂપ થયું છે. ત્રીજું, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણું મૂલ્યના માપદંડ તરીકેનું અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું. 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ કે કેટલા કિલો ઘી વગેરે. નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુની સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે માટે નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે. આમ જે બાર્ટર સિસ્ટમમાં લિમિટેશન્સ હતી એને લિમિટેશન્સ દૂર કરી અને નાણાંનો ઉદ્ભવ થયો અને નાણાંના કાર્ય એ બધી લિમિટેશન દૂર કરી છે. આપણે જોઈ શકીએ તેમ તો કે બાર્ટર સિસ્ટમમાં આપણે વિનિમયમાં પ્રોબ્લેમ થતો હતો, બરાબર. તો નાણું વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. પછી આપણે બાર્ટર સિસ્ટમમાં મૂલ્યનો સંગ્રહ પણ કરવો મુશ્કેલ પડતો હતો, જેને નાણાંનો સંગ્રહ કરવો ખૂબ સરળ છે. જ્યારે તે બાર્ટર સિસ્ટમમાં આપણને માપદંડ નક્કી કરવામાં પ્રોબ્લેમ થતી હતી. કોઈ ચોક્કસ આપણે નક્કી કરી શકતા ન હતા, જેને નાણાંમાં આપણે સરળતાથી વસ્તુનું માપદંડ નક્કી કરી શકીએ છીએ. આમ જેટલી પણ તકલીફ આવતી હતી તે બધી નાણાંના ઉદ્ભવ દ્વારા દૂર થઈ છે. હવે નાણાંના પ્રકાર જોઈશું. તો વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રહ તરીકે કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા. ત્યારબાદ ધાતુના સિક્કાઓએ આ કામ કર્યું અને પછી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ આવ્યા તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થતાં બેંક નાણું આવ્યું. હવે તો ક્રેડિટ કાર્ડ કે ઈ બેન્કિંગમાં નાણાંએ નવું સ્વરૂપ લીધું છે. એટલે કે પેપર મની. આપણે પેપર મની કહીએ છીએ ને, કે જે આપણે મની જે ફિઝિકલ સ્વરૂપે છે તે આપણે પોતાની પાસે રાખવાની નથી, પરંતુ આપણે કાર્ડ દ્વારા ક્યાંયથી પણ કોઈપણ સમયે પેમેન્ટ કરીને કોઈપણ વસ્તુ મેળવી શકીએ છીએ. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ તો પહેલું વસ્તુ નાણું હતું, આપણે જોયું એમ બાર્ટર સિસ્ટમમાં. પછી પશુ નાણું, એટલે કે ગાય, ભેંસ, ઘોડા એવા પશુઓના બદલામાં વસ્તુ મેળવવામાં આવતી. પછી ધાતુ નાણું, જે રાજાઓના સમયમાં ઉપયોગ થતું. પછી કાગદી નાણું, જે
આપણે અત્યારે પણ ઉપયોગ કરીએ છીએ. આપણે નોટ્સ જે છે 100ની 500ની વોટ એવર નોટ્સ છે એ બધી કાગદી નાણું છે. પછી પ્લાસ્ટિક નાણું એટલે કે આપણે જે કાર્ડ્સ યુઝ કરીએ છીએ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઓર વોટ એવર, એ પ્લાસ્ટિક નાણું છે. જ્યારે બેંક નાણું એટલે અદ્રશ્ય કે ઈ મની, એ આપણે બેંક દ્વારા NEFT RTGS કરીએ છીએ, અદ્રશ્ય નાણું છે. એમાં આપણે કશું કાર્ડનો ઉપયોગ નથી કરવાનો કે કોઈ નોટ્સ આપણે એક્સચેન્જ નથી કરવાની. ડાયરેક્ટલી આપણે આપણા ફોન કે આપણા જે બી યુઝ કરતા હોઈએ તેના થ્રુ આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ. તો આમ જેમ જેમ સમય જતો ગયો છે એમ નાણાંનો વિવિધ પ્રકારો આવતા રહ્યા છે. તો આમ આજે આપણે નાણાંનો ઉદ્ભવ, નાણાંનો અર્થ, તેના કાર્યો અને નાણાંના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફુગાવા વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.